हे गुरु ए रम बिना रे बात कैसी। गम भूली गयो અને રમ પકડાઈ ગયો। અમીરગઢ અંબાજી છાપરી ખોડા બોર્ડર થી ગાંડુ પાણી ઠેકા ઉપર મળે। હા કે ગુરુ એ રમ બિના રે બાત કેસી, એ કોઈ મળે કોથળી વાળો દેશી। રેવા દે સંતવાણી છે આમાં ગમ ન રમ ને કોથળી ના હોય। બીજું ગા મને કે મેં ટેપમાં સાંભળી કાગળમાં લખી ડબ્બો વગાડીને પ્રેક્ટિસ ભલે કર્યું આવું હોય નહીં। બીજું ગા મને કે જેસર નું ચાલે, મેં કીધું ઈ ચાલે। પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ ઉપાડ્યું ભાઈ। તાળીઓ ના ગગડાટ ગોર થવા માંડી। હમણાં કીધું ને કે મહેન્દ્ર બારોટ ને જોરદાર તાળીઓથી વધાવો, એટલે અમે દેશી ભાષામાં જાણીતો શબ્દ એચપી કહેવાય। એનું ફૂલ ફોર્મ થાય હરક પદુડા, એચપી। એટલે જો તમે પડકારો કરો, ઘોર કરો, આમ વાહ વાહ બારોટ તો વાતડા તૂટી જાય એવું કામ હોય। હા નગર ભીમનાથ ના ખૂટિયા જેવા હામાં બેઠા હોય તો મારે કરવું શું? હા એટલે ગુરુ એ રમ બિના રે બાત કેસી, કોઈ મળે કોથળી બંધ કરી। બીજું ગાં જે સત્તર નું ઉપાડ, હા ઈ બરાબર છે। પાપ તારું પ્રકાશ ઉપાડ્યા પછી આને ઝાલ્યો રે તાળી ગગડા કે શીતળા માતાના વાળ જાડેજા, આ શીતળા માતાના વાળ જો। શીતળા માના નહીં, કચ્છી ભાષા ના આવડતી હોય, મોથાના મોવાળા કે આવું હોય નહીં। મને કે જયારે જુઓ ત્યારે તમે મને ખોટો પાડો છો। મેં કીધું ખોટો નાથી પડતો આવું હોય નહીં। એટલે ગાવું બોલવું વગાડવું સહેલું નથી। કાકા કહેતા કચરોડ થાય ને કાનની બુટ્યું લાલ થાય। 1978 માં 89 સાલમાં મોરારજી સાહેબની સરકારમાં અમારે હીરાનો ઉભરો લાગ્યો હતો। તમે હીરા ઘસવા મુંબઈ ગયા, 1000 ની નોટ બંધ થઈ એ વખતની વાત। હવે હીરામાં માળિયા ઉપર રહેવાનું હોય। સવારમાં દીવ ગયો એટલે પહેલો જ દિવસ લાઈટમાં ગાડી આવે નહીં। સવારમાં પૂછ્યું, મેં કીધું યાર અમારે બનાસકાંઠામાં દી આ બાજુ ઉગે, તમારે આમ? મને કે ઉગતો એમ જ ઉગે, તમે નવા એટલે હું લાગે। બરાબર તો કીધું મેં તો લેટ્રિન બાથરૂમ, મને કે બાથરૂમ અંદર ને લેટ્રિન જનરલમાં। એમ તો કે હા ક્યાં? મને કે ફરીસા બેગમ ની ચાલી કરી, નીચે ઉતરો પીપળો છે ત્યાં જતા રહો। મેં કીધું અમે નવા પહેલો દિવસ જોયું નથી, તું બતાડી જા। બતાડવા આવ્યો, એ 10-15 5x5 ની ખોલ્યું। એક એક લેટ્રિન, એક એક સંડાસ ના આગળ 10, 20, 15, 17, 1, 20, 15, 17 ની લાઈન। મેં વિચાર કર્યો કે મારે કઈ લાઈન માં ગોઠવાવું? બધી જગ્યાએ ફૂલ લાઈન, કરવું શું? પણ હાસ્ય કવિ હતા એટલે નજર પડી તો કોઈના હાથમાં એશિયન પેન્ટ્સ, કોઈના હાથમાં વનસ્પતિ ડાલડા, કોઈના હાથમાં બ્રિસ્લેરી, કોક ના હાથમાં પડિયા, કોક ના હાથમાં પાઉચ, કોક આવું બધું। ઓછી લાઈન હતી ગોઠવાનો, પણ હંમેશા મિત્રો યાદ રાખવાનું, અમદાવાદ, બરોડા શહેર, વડોદરા, પાલનપુર કોઈ સિટીમાં ગયા હોય, સંડાસ બાથરૂમની વ્યવસ્થા ન હોય ને આપણે જાહેર શૌચાલયમાં, રેલવેમાં જ્યાં વ્યવસ્થા છે ત્યાં આપણે એનો ઉપયોગ કરવાનો હોય। પણ જતા પહેલા આપણે મગજ રાખવાનું, સ્ટોપર છે કે નહીં? જનરલમાં આવું હોય, સ્ટોપર છે કે નહીં? નકર શરમાવું પડે। સ્ટોપર ના હોય તો ભલે તમને ગાતા ના આવડતું, નાકમાં ગાવાનું એટલે બાર વાળાને ખબર પડે કે અંદર શેકું, નકરે ખોલી નાખે। આવું ચાલતું હતું। એટલે 2-4 નંબર બાકી રહેલા, પણ જે અંદર જઈને બહાર આવે એના પહેલા જેનો નંબર આવે એ ગીત ગાય। એટલે મને તરંગ જાગે। મેં કીધું મુંબઈમાં રિવાજ છે કે જયારે આ કામ કરવા જવું હોય એટલે આપણે ગીત ગાવું પડે। એ 3 માણસ બાકી હતા ને ઓલે અહીં ઉપાડેલું કે કોને કહું મારા દલડા કેરી વાતો રે, હા કોને કહું મારા મનડા કેરી વાતો। અરે અરે હા એ નથી રેવાતો, હવે નથી રેવા। ફટાક દરવાજો ખુલ્યો, ઓલો ગયો। 2 મિનિટ થઈ અને આને ઉપાડ્યું કે તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે રે જો।
ભગત ભર દે રે જોલી. ફડાક દરવાજો ખુલ્યો. એટલે ત્રીજાનો જેનો વારો હતો એને ઉપાડ્યું. 5 મિનિટ થઈ ગઈ પણ દરવાજો ખુલ્યો નહીં એટલે આને ઉપાડ્યું કે ધોવા દો રઘુરા પ્રભુ માન સખ પડ્યો પેન્ટમાં ખાલી જગ્યા તમે ધોવા દો રઘુ. દરવાજો ખુલ્યો. હવે અમારી હાલત શું છે તમે નક્કી કરો. એટલે ઘણી જગ્યાએ હાસ્ય કઈ લેવા ન જવું પડે, ગમે ત્યાંથી મળી જતું હોય. આ તબલચી કઈ નવરા ન હોય, હા એમાંથી એ મળે. હા હા અમારા ગામમાં તબલા વાદક નથી, ઢોલક વાદક છે. એ માતાજીના ગણપતિના ચેહરમાના ગોગાના બધા ફોટા રાખે ઢોલક તબલા ઉપર ફિટ કરી. બેદી કેડે પ્રોગ્રામ મેં કીધું આ બધું કાઢી નાખ્યું. ના બાયુ માણસ ના ફોટા. મને કે એ મારી હાઉસ ને મારી ઘરવાળી છે. તે મેં કીધું આ બે પડી ઉપર. મને કે ઘરે મોકો મળતો નથી, આ ટીચી નાખું. શું ગળે આવી ગયો છે. હા એટલે ઘણી વાત આ હાસ્યની વાત એવી છે કે ક્યાંય લેવા ના જવું પડે. પણ મજા કેમ આવે છે? આ સંગીત ના લીધે. जग में अगर ये संगीत न होता न कोई किसी का मीत होता, ऐसा ने 7 सुरों का वो इंसान बनाता है, प्यार नहीं है सुर से जिसको वो मूर्ख इंसान. जे मानस ने सुर साथे लगाव मोत प्रेम इश्क भाव लव हे ते ना होय तो मानस નથી, મૂર્ખ તો છે. પણ અમે ઉત્તરતી કક્ષાનો ગધેડો ગણીએ. માફક તો આવે છે મારી વાત. હા નગર કેજો પાછા, કારણ કે કોઈ સંતવાણી ના કોઈ હોય, કોઈ આ રસગુલ્લા ના હોય, મારું બધો વિષય અલગ છે. અમારે ભાઈબંધ નો દીકરો વકીલ થયો. મેં કીધું કોર્ટ શૂટ બુટમાં તમે? મને કે આજે પહેલો દિવસ આપણો કોર્ટનો. સનલ મળી ગઈ. મને કહે એડવોકેટ પાલનપુરમાં આપણી પ્રેક્ટિસ ચાલુ છે, સાંજે ચા પાણી પીવા ઘરે આવજો. ઈ કોર્ટમાંથી આવે એના પહેલા હું એના ઘરે જઈને બેઠેલો. દાદાને મેં કીધું દાદા મને કે 65 વર્ષ વકીલાત કરી, મારાથી હવે હરવા ચરવામાં થોડી તકલીફ છે. દીકરાને સનદ અપાવી દીધી ને હવે આપણા કેસો બધું જૂનું ઈ સંભાળશે. મેં કીધું બરાબર. ત્યાં ઓલ્યા ભાઈ 5 વાગે કોર્ટ પૂરી થઈને આવી. ઘરમાં દરવાજો ખોલે, બૂટ કાઢ્યા પહેલા તો ટાઈના બટન ને બધું ખોલતા પહેલા મમ્મી લાપસીના ધણ મૂકો. 65 વર્ષના મારા મિત્ર ડુફા કે મેં 65 વર્ષ વકીલાત કરી, કોઈ દિવસ દોષી ઉપર આવો પડકારો કર્યો નહીં. આ પહેલા દિવસે કોર્ટમાં જઈને આવે ને એમ કે લાપસીના ધણ મૂકો. પૂછ્યું દાદાએ બેટા એવું શું કામ કર્યું કે લાપસીના ધણ? મને કે જે 40 વર્ષનો જૂનો કેસ હતો જે તમે નિકાલ નતા લાવી શક્યા, મેં આજે એનો ફેસલો કરી નાખ્યો. દાદા કે 40 વર્ષનો હતો, તારો લોજ લાપસી હતી, તે મેડું મૂકી દીધું. હા એટલે વકીલ જોઈને લઈ લાત મારે, એનું નામ વકીલાત. એક ડોક્ટર ને વકીલ બે મિત્ર. રવિવારનો દિવસ પૂછ્યું વકીલે કે ડોક્ટર સાહેબ તમારાથી કોઈ ભૂલ થાય ખરી? થાય યાર, કેમ ના થાય? થઈ જાય. વકીલે પૂછ્યું તમારાથી? ડોક્ટર કે મારાથી થાય. વકીલ કે મારાથી થાય. પછી ડોક્ટર બોલ્યા કે વકીલ સાહેબ અમારાથી ભૂલ થાય ને તો ગોળી બદલાય, ઇન્જેક્શન બદલાય, પાટણ અમદાવાદ સુધી અને લાંબો કરાય, અને તમે ઉભા જો ભૂલ કરી નાખો ને તો જીવતાજીએ ફાંસીએ ચડવું પડે. હા એટલે આવું છે. એક મેજિસ્ટ્રેટ સાહેબ કેરળના મેજિસ્ટ્રેટ ને પાલનપુરમાં આયા. હું આ ખાતામાં તો ગુલકી ખાતું જેવું તેવું મુલકી ખાતું મેલું, ગુલકી ખાતું જેવું તેવું મુલકી ખાતું મેલું, કેળવણીમાં કાંઈ ન ભાળ્યું, પોલીસ ખાતું પેલું. ભગવાન જન્મ્યા કે હા, ભગવાનની પ્રતિષ્ઠા કે હા, ભગવાનનો વરઘોડો તો કે હા, મિનિસ્ટર જન્મ્યા કે હા, મિનિસ્ટર મરી ગયા કે હા, મિનિસ્ટર ઓલા ગામ કે હા, મિનિસ્ટર ગામ કે હા. ઈ કોઈ ના હોય, પબ્લિક ના હોય, ચાલે. પણ અમે પેલા ગુલકી ખાતું જેવું તેવું મુલકી ખાતું મેલું, કેળવણીમાં કાંઈ ન ભાળ્યું, પોલીસ ખાતું પેલું. એ કેરળના મેજિસ્ટ્રેટ સાહેબ અમે એક આરોપી લઈને ગયેલા. હવે આરોપીનો પ્રશ્ન હતો આંગળિયાત. આપણે ગામડાના માણસ હોય એટલે ખબર છે કે આંગળિયાત કોને કહેવાય? કે આપણા દાદાએ બીજા લગ્ન કર્યા હોય અને કદાચ એના હંગાથી એ છોકરો કોઈ લઈને આયા હોય તો આપણે એને આંગળિયાત કહીએ. કેરળ બાજુના મેજિસ્ટ્રેટ વકીલો બધા સમજાવે. ઓલ્યા જે કાયદેસરના દીકરા ઓલ્યો આંગળિયાત કે અમારો ભાઈ નથી, અમારો ભાઈ નથી, અમારો ભાઈ નથી. મેજિસ્ટ્રેટ ને સંભળે પડે નહીં કે આંગળિયાત એટલે શું. પછી જે આંગળિયાત હતો એને કહ્યું કે નામદાર કોર્ટને એક વિનંતી કે સાહેબ વકીલ દ્વારા અંગ્રેજીમાં, ગુજરાતીમાં, હિન્દીમાં તમને સમજણ ના પડી કે ના? તો કે હું સમજાવું. તો કે સમજાવો. તો કે કોઈ પણ વાત સમજવા માટે દાખલો દ્રષ્ટાંત જરૂરી છે કે બોલો. કે જુઓ બાપ સાહેબ
તમારો બાપ મરે પછી તમારી માં રોંડે, તમારો બાપ મરે તમારી માં રોંડે અને મારા બાપનું ઘર મોંડે અને તમે વાંગળી પકડીને હંગાતે આવ્યા ને એના વાંગળિયાત કહેવાય. મારી વાતો એવી છે ટ્યુબલાઇટ મરફી ફિલિપ્સ ના જેવી, સ્વિચ પાડી પટાક ઉપડી ગઈ તો સમજવું ફીટ, પણ સ્વિચ પાડ્યા પછી જો બે ચપકારી ઉપડે તો સમજવું કે ચોકમાં નબળાઈ છે. સ્વિચ પાડ્યા પછી હાસી ખુશીની વાત કેવી હોય, ખાલી જગ્યા કેવી, અમે અડધું બોલો ને તમે પૂરું કરી નાખો એને હાસ્ય કહેવાય. એટલે સ્વિચ પાડ્યા પછી ફટ લાઈટ ઉપડી જાય, ટ્યુબલાઇટ રેડી. બે ત્રણ ચપકારા કરે તો સમજવું કે ચોકમાં નબળાઈ છે, અને ત્રણ ચપકારે જો ન ઉપડે તો સમજવું કે સ્ટાર્ટર ગયેલું છે. એટલે બાજુ વાળો તાળી પાડે, ખોખારો કરે, હસન કે શું હતું તો સમજવું હું. હા, એટલે ગાઉં બોલું વગાડું સહેલું નથી. કાકા કહેતા કચરોટ થાય ને કાનની બુટ્ટી લાલ થાય. એટલે ગાઉં સમજદાર વર્ગ હોય, પણ ગાવા વાળો ઊંધો હોય તોય ડખો. ગાવા વાળો સારો વ્યવસ્થિત રાઈટ હોય પણ સમજદાર વર્ગ ન હોય તોય ડખો. બે જોવાનું રહે. હા, એક વખત એક ભાઈ આયા, કાગળિયામાં લખી ગયા, મને કે આ બ્રહ્મામ કવિતા આવતી હતી, પ્રફુલ્લ દવે ગાયું છે, તમારો થોડોક જાડો અવાજ છે, રાઉન્ડ આવે એટલે ગાજો. મેં કીધું કયું ગીત? મને કે આ કાગળ માર્યું. મેં કીધું ભલે, મારો રાઉન્ડ આવે એટલે વાત કરજે પાછો. એ રાઉન્ડ આવ્યો કહી ગયો. મેં કીધું હા. એ ગુલાબનો હાર પહેરાયો, 500 ની નોટ મૂકીને પછી ઈશારો કર્યો. મને કે હવે થવા દો, અને મેં ઉપાડ્યું એચપી. એટલે કે જૂનું તો થયું રે દેવાળ, જૂનું તો થયું હે મારો હંસલો એના નો ને દેવાળ, જૂનું તો થયું. ફરી વાર ની 500 નોટ મૂકી ગયો, ફરી હાર પહેરાઈ ગઈ. પછી આપણે ચાલ્યા રહીએ. એ 5 ગાળીથી ટીપ મારી કે તારે ને મારે હંસા. મને કે એટલે જ રાખો, આગળ ગાતા જ નહીં. મેં તો કેમ? મને કે પહેલા વર્ષ અમારા ગામમાં આવ્યા છે, વળગ્યા છો ક્યારના તારે મારા અંશા પ્રીતિઓ બંધાણી. અંશા મારી ઘરવાળી નામ છે. હે હા, અંશા મારા ઘેરથી છે. તમે વળગ્યા છો તારે મારે અંશા. સમજદાર જો વર્ગ ના હોય, ગાવા વાળો કઈ અંશાની વાત કરતો હોય પણ સમજદાર કઈ અંશા લઈને પડે તોય ડખો. હા, મહેન્દ્રભાઈ બારોટ ક્યાં ગયા હતા કે કોળાવા ભજનમાં આવ્યા નથી. 3 દી થયા કે ના, રાતો રાત એ તો 108 માં આવ્યા ભજનમાંથી. તો કે હા ક્યાં છે? ઓર્થોપેડિક ગોકુલમાં શંકરભાઈ મેવાડા ને ત્યાં. હું થયું કે ગામ વાળા માર્યા. હવે આવા ડખા થયા હોય ને સમજદાર વર્ગ ન હોય તો સીધું ઓર્થોપેડિક માં જાઉં. એ ઓર્થોપેડિક ની વાત આવી એટલે બીજી વાત કરી દઉં. પાલનપુર નો આપણો રેલવે બ્રિજ છે, બધા ગયા છો, સામે છે એસકે મેવાડા ગોકુલ હોસ્પિટલ. એની બારી ખુલ્લી રહી ગયેલી અને એક બેન ને કોઈ એક્સિડન્ટમાં હાથના આંગળાને ફ્રેક્ચર થયેલું. ઈ પડદો ખુલ્લો અને બેન આમ આમ કરે. હું રિક્ષામાં કોજી થી નીકળ્યો, રિક્ષા ડ્રાઈવરે ટર્ન માર્યો. મેં કીધું આપણે બનાસ હોટલ. મને કે ના ના. મેં કીધું ક્યાં? મને કે ગોકુલમાં 113 માં આપણને બોલાવે. મેં કીધું કોણ? મને કે ઓલા બેન. ચાલતા રહે. એ રૂમ ઉપર ગયા, ચોકીદારે રોક્યા. ભાઈ શું છે? આ રૂમમાં એક બેન છે, એમને બોલાવે છે. મને કે બોલાવતા નથી, આંગળા ભાગી ગયા છે ને ડોક્ટરે કસરત કરવાનું કીધું છે. 2 કરોડની હોસ્પિટલ છે, 500 રૂપિયાના પડદા મારો, નકર ઇકબાલના રસીદના હકીમ બધા ઉપર ચડશે. હા, સમજ્યા વિનાનું જીવો પછી જીવો ને વર્ષ 1000. સમજીને જીવો ઘડી એક તો સમજો બેડો પાર. પણ જ્યાર સુધી કોઈ વાત સમજમાં ના આવે ત્યાર સુધી ડખો થાય. રવિવારનો દિવસ, પાલનપુરનું માનસરોવર તળાવ, 2 ડોક્ટર, રજાનો ટાઈમ પાસ. સામેથી એક લંગડો આવે, ઠપાક ઠપાક ઠપાક. એટલે 2 ઓર્થોપેડિક ના સર્જન નક્કી કર્યું કે આ કોણ? તો કે માનો ના માનો એનું ઢીચણ માંથી ગયેલું હોય એવું લાગે. પેલો કે ના, ઢીચણ માંથી નહીં, એનું ગોઠણ માંથી ગયું છે. કે વધારે નહીં, આપણે 100 રૂપિયાની શરત. તો કે હા. બોલો થપાક 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 કરતો નજીક આવ્યો એટલે પૂછ્યું કે ભાઈ 100 રૂપિયાની શરત છે, હું એમ કઉ છું ઢીચણ માંથી. સાહેબ કે છે ગોઠણ માંથી. ક્યાંથી ભાગ્યું છે? ક્યાં હું તકલીફ? કે એકેય તકલીફ નહીં, શ્રીપલ ની પટ્ટી તૂટી જઈ છે ને હાંદવા વાળો છે ને. હાથમાં કોણ પકડે? લહરક લહરક લહરક. એમ હાલું છું.
પણ આજે સંતવાણીનો દોર છે, માહોલ છે, એટલે આપણે આના અનુલક્ષીને આપણે વધારે લાભ લેવાનો છે. પણ છતાં એક થોડીક વાત મારે કહેવી છે, કઈ પછી હું મારી વાણીને વિરામ આપીશ. પણ જગ में अगर ये संगीत न होता न कोई किसी का मीत होता, ऐसा ने साथ सुरों का वो इंसान बनाता है, प्यार नहीं है सुर से जिसको वो मूर्ख इंसान नहीं. જે માણસને સુર સાથે લગાવ, મોહબ્બત, પ્રેમ, ઈશ્ક, લાભ, હેત આ ન હોય, માણસ તો નથી, મૂર્ખ તો છે જ. પણ અમે એના ઉતરતી કક્ષાનો ગધેડો કહીએ. કોઈ ઠપકો આપે કે કેમ ઓર્ગન, પેડ, બેન્જો, ગિટાર, સિતાર, વાયોલિન, પેડ આ બધા સંગીતમાં રચ્યા પચારો છો, એટલા આના વખાણ કરો છો? ના સજ્જનો, અમે આ કોઈ સંગીતના વખાણ નથી કરતા. ભજન દરેક ગાય છે, દરેકે આ ભજન સાંભળ્યું છે, વલોણું નથી કર્યું, મંથન નથી કર્યું કે સુર શું ચીજ છે. હા, 5000 વર્ષ પૂર્વે ભગવાન કૃષ્ણના ઇતિહાસનું ફાનું ખોલીને કુલદાડે વિચાર તો કરજો કે કુરુક્ષેત્રના મેદાનમાં શંખ નામના વાદનો એક એવો સૂર નીકળ્યો કે આખું બ્રહ્માંડ હલાવી દીધું. અને જ કાળિયો ઠાકોર ગોકુળનો માધવ, દ્વારકાધીશ રણછો લગીલો માધવ, અમારું વેદ પુરાણ શાસ્ત્ર સંત કવિઓ એમ કે કાનુડો વાંસળી વગાડે એટલે ગાયું ઘાસ ખાવાનું ભૂલી જાય, ગોપી વસ્ત્ર પહેરવાનું ભૂલી જાય. એ પણ એક સુર સંગીતની તાકાત. છતાંય જો મગજમાં ન બેસે તો દિલ્હી દરબારને યાદ કરો, દિલ્હી અકબરને. દિલ્હી એકવાર અકબરે કચેરી ભરી. કચેરીમાં કેવા માણો, મુજો ઉમતો જેઠો બાથો કરવો, લેમ્બો નુરખા જુરખા દેરખા તુમાડાર, હાંડી ખીચડી, રહીમ કરી, માદુ ઇસ્માલ, હુરચંદ મુરચંદ, તારાચંદ, ફૂલચંદ, ફૂલીનો ફૂલો, પાટી પોદડી, અઢારનો કુલો, શેઠ ફૂલો, ગરગડ ગાંધી આવા માણસ બેઠેલા. અને એની કચેરીની માલિકો તાનસેન નામનો કવિ, અને એને કહેવામાં આવ્યું કે દીપક રાગ થવા દો. દીપક રાગ બંધ, દીવડા પડ્યા હોય, મીણબત્તી પડી હોય, બંધને પ્રગટ થવું પડે, એને દીપક કહેવાય. દીપક ગાયા પછી એ દીપકને શાંત કરતા ના આવડ્યું, એના બદનમાં આગ લાગી. બદનમાં એટલે કે આપણે કે હું એ બધા નજરે ન જોઈ શકે, પણ અંદર બળે. એ અકબરના એ વખતના વૈદ, હકીમ, વૈદ જે કોઈ ડોક્ટર એની સારવાર મથીને મરી ગયા, એને કોઈ સાજો કરવા વાળો ન મળ્યા. સંગીત શું ચીજ છે એટલું બોલીને વિરામ આપીશ. જુનાગઢના નાગર નરસિંહ કોઈ દંતકથા, કોઈ ઘડેલી ઘટના નહીં, દરેકને અનુભવ છે. પિક્ચર પણ આવી ગયું અને એના ઇતિહાસ પુરાણ વેદ પણ છે કે ઈ નાગર નરસિંહ વેવાણના ત્યાં મહેમાન ગતિ ગયા. તાંબાકુંડીમાં ગરમ ઉકળતું લાઈ જેવું પાણી નાવા આપ્યું. નરસિંહ આંગળા ઝબોળ્યા, ગરમ લાઈ પાણી. નરસિંહે કીધું કે વેવાણ આ ગરમ છે, આનાથી નવાય નહીં, થોડુંક ઠંડુ આપો, મેળવણ કરું, નાવા લાયક થાય, પછી હું નાવું, સ્નાન કરું. એ વખત વેવાણે મેણું માર્યું, હે નરસિંહ, તમે તો રાગના આરાધક, તમારો મલાર કેદાર ક્યાં ગયો? અને અમારા નરસિંહે મલાર ગાયો તો વરસાદના વરસવું પડ્યું હતું અને ગરમ પાણી ઠંડા થયા. એ પણ એક સુર સંગીતની તાકાત. છતાંય જો મગજમાં ન બેસે સંગીત સૂચિ છે, જો આગળ લઈ જાઉં. ઈ જ અકબરના કવિ તાનસેન અમારા ઉત્તર ગુજરાતમાં વડનગર, અને વડનગરમાં કોણ? નરસિંહ મહેતાની દીકરી, જેનું નામ કુંવરબાઈ, જેનું ભગવાને મામેરું પૂર્યું. નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ, કુંવરબાઈની દીકરીનું નામ શર્મિષ્ઠા. અમારી ઉત્તર ગુજરાતની બેનો દીકરીઓ કાનુડા ગોર્યો ઉપર ગીત ગાય છે. અમારા પાલનપુર વડગામ કે 12 વર્ષે સમેળા ગળાયા અને છતાંય સમેળે નીર ના આવ્યા. 12 વર્ષે સમેળા ગળાયા અને છતાંય સમેળે નીર ના આવ્યા. તો એ સમેળા શબ્દનો અભ્રસ થઈ ગયો. નરસિંહના કુંવરબાઈ, કુંવરબાઈની આ શર્મિષ્ઠા, શર્મિષ્ઠાના નામનો અભ્રસ થતો એનું નામ સમેળા થઈ ગયું. અને વડનગરનું તળાવ એ શર્મિષ્ઠા તળાવ, જેને સમેળાથી ઓળખાય. અને એ શર્મિષ્ઠાની 2 દીકરી, જેનું નામ તાના, રીરી. મોદી સરકાર પછી કરોડો રૂપિયાનો ફેસ્ટિવલ ઉજવાય છે દર વર્ષે. આ તો સંગીત શું છે મિત્રો, બેઠા છે એટલે બોલું. મારો હાસ્યનો વિષય છે, આ સાહિત્યમાં ફોટો પૂછી ગયો. તો એ સંગીતની ચીજ તાના રીરીના સામે અકબરના તાનસેનને મારા ઉત્તર ગુજરાતના વડનગરમાં આવવું પડતું હોય, અને તાના રીરી એના દીપકના સામે કેદાર અને મલાર ગાય અને એના દીપકના શાંત કરે. એ પણ એક સુર સંગીતની તાકાત. છતાંય જો મગજમાં ન બેસે, તમે હું બધા એજ્યુકેશન ભણેલા છીએ, અંગ્રેજી મેગેઝિન વાંચીએ છીએ, મોબાઈલ રાખીએ છીએ, ગૂગલ ઉપર સર્ચ કરીને પૂછજો. વિદેશના અંદર સંગીતના સથવારે ગાયોના ઉદ્યોગ વાળા ગાયોનું દૂધ અને ફેટ બંને વધારે લે. છતાંય જો મગજમાં ન બેસે તો હજુ આગળ લઈ જાઉં. સંગીત શું ચીજ છે ગુજરાતમાં? મિત્રો પાવાગઢ ગયા હશો,
પાવાગઢ ગયા હોય ન ગયા હોય, પણ જ્યારે જાઓ ગોધરા થઈને જશો તો હાલોલ થઈને જવું પડશે, વાયા વડોદરા થઈને જશો તો હાલોલ થઈને જવું પડશે. અને હાલોલ થી વડોદરા તરફ ગોલ્ડન ચોકડી રોડ, એ રોડ ઉપર એક ફાર્મ હાઉસ આવે છે. 1500 થી 2000 ગાય છે ને એટલી ભેંસ છે. દોવાના ટાઈમે કોઈ પેસ્ટિસાઇડ ઇન્જેક્શન નહીં, કોઈ ખાંડદાણ નહીં, કોઈ લીલો ઘાસચારો નહીં. 1 કલાક પહેલા સંગીત વાગે છે, દૂધ અને ફેટ બંને લેવામાં આવે છે. કોઈ વખત પાવાગઢ જાઓ યાદ કરીને જોજો ને એક બારોટના દીકરાની યાદ કરજો. છતાંય જો મગજમાં ને બેસે સંગીત શું ચીજ. છેલ્લી વાર તમારા મારા ઘરમાં એક સમજુ બાળક હોય, નાદાન હોય, 6 મહિનાની ઉંમર હોય, સાપ જાય, સાપનું પૂંછડું પકડી લે ને ખબર ના પડે કે આ સાપ છે, પણ એ રડતું હોય અને એની માં એની મમ્મી ઉપાડી ઘોડિયામાં નાખી દોરો પકડી હલો લોલો હાલ હાલડાની 2-4 લીટી ગાય. એ 6 મહિનાના અણહમજુ બાળકને એ હાલડાના ટોન સૂર એના જ્ઞાન તંતુ ઉપર અસર કરવા માંડે. ધીરે ધીરે આંખ ગેરાવા માંડે અને એ બાળક હોઈ જાય. એ હાલડાના સૂર અણહમજુ બાળકને જો જ્ઞાન તંતુ ઉપર અસર કરતા હોય તો આપણે 65 વર્ષના ઢાંઢા થયા. હજુ ઠેકાણું નથી. जग में अगर संगीत न होता न कोई किसी का मीत होता, ऐसा ने साथ सुरों का वो इंसान बनाता है. प्यार नहीं है सुर से जिसको वो मूर्ख इंसान नहीं है. सुर इंसान बना देता है, सुर शिवजी से मिला देता है. सुर की आग में जलने वाला वो इंसान कहलाता है. पण हवे बगड़ी गયું, હવે થોડુંક ચેન્જ આવ્યું. 20 વર્ષ પહેલા હું આ વાવ તાલુકામાં માવસરી વાવ અસારા નોકરી કરી ગયો. એ વખતની પરિસ્થિતિ આ કોળાવા બળાવા જે રોડ છે બધા હું શેરિયામાં હેડેલો. हाँ, समय बदलाई गयो. अब तो ये जमाना बिगड़ गया है. अब तो ये जमाना बिगड़ गया है. गरबा, भजन, शेर, कव्वाली, शायरी, डायलॉग, साहित्य, मिमिक्री हमारी कौन सुनता है? घर घर में टीवी वीडियो उसमें मशगूल रहता है. नारी नाचे नर जुए टूंके फ्रॉक लगाई के, गाया बजाया कोई सुनता नहीं तो क्या करे हम गाय के. आलू डिस्को, गलका डिस्को, बैगन सुरन में भी डिस्को, साड़ी डिस्को, चूड़ी डिस्को, तिलड़ी में भी डिस्को, वर कन्या फेरा भरे बम्मन करेगो डिस्को. जाएगा यमराज की कचहरी में झुकाना पड़ेगा शीश को. तेरी और मेरी रिमांड होंगी फिर हम तुम करेंगे. हाँ, ये परमात्मा નું નામ નહીં લીધું હોય તો ડિસ્કો તો કરવા પડશે. પણ ઊંટ ગાડીના ધંધાવાળા 65 મણના બદલે 165 મણ ભરશે અને થરાદ ને વાવના માર્કેટ અડ ઊંધી ભાર ખેંચવો પડશે ને લેમડા ખાવા પડશે. હા, એટલે કોઈ આવું પરમાર્થનું કામ હોય તો પરમાત્માએ આપ્યું હોય તો જરૂરથી સાહિત્યવાળા ગાયકો બધાય બોલે છે. એક મારા મિત્રના નાતે, એક સંતના નાતે, એક વડીલના નાતે ફરીવાર હું સજ્જનોને વિનંતી કરું છું કે આજનો આ કાર્યક્રમ બહુ અતિ દુર્લભ અને એમાંય પરમ પૂજ્ય સંત શ્રી મોરારી બાપુ, બટુક મોરારી બાપુ, પણ કદાચ કોઈ જૂના માણસો હોય તો ખ્યાલ હશે કે નહીં હોય, એમને જ ખ્યાલ છે. લોકનિકેતનમાં હરિસિંહ ચાવડા સાહેબની મોરારી બાપુની કથા હતી અને એ દિવસે મોરારી બાપુની દાઢ દુખવાઈ હતી, એ બોલી શકે એમ નતા. એક દિવસની કથા 9 દિવસની લોકનિકેતનમાં મારા ગુરુ છે હરિસિંહ ચાવડા, એમની લોકનિકેતનની સપ્તાહના અંદર એક દિવસ રેસ્ટ માટે 1 દિવસનો લાભ એ વ્યાસપીઠ ઉપર અમારા મોરારીએ સંભાળ્યો. કોઈ જાણે કે ના જાણે, કારણ કે એ જ લોકનિકેતનનો વિદ્યાર્થી છું અને ત્યાંથી 2 કિલોમીટર મારું ગામ છે. બાપુ પણ મારા ફેમિલી મેમ્બર છે. એમને જ્યારે મોજ આવે ત્યારે મારા ઘરે 1-2-4 દિવસ મહેમાનગતિ પણ કરે છે. પણ છેલ્લી વાર હવે ભાદરવી પુણ્યમાં આવે છે. હું નોકરી કરતો તો, બંદોબસ્ત પૂરો થઈ ગયો, ભાદરવીમાંથી રિટર્ન થઈ ગયા, બસમાં બેઠેલો, મોટા સડા ગામ આવે ના આવે, આવે ના આવે, ડ્રાઈવરે બેક મારી બાજુમાં બેઠેલો ફટ જાગ્યો. અહીંયા હોતા હોય જાગે ને આવું કરીએ તો. હા, એમ. હા, જાગ્યો. જાગ્યા પછી મને કે મિત્ર કયું ગામ આવ્યું? હું નિંદરમાં બંદોબસ્તમાં થાકેલો એટલે આમ નજર કરી, મોટા સડા. એટલે તેને વાંચી લીધું. મને કે મોટા સડા? મેં કીધું હા. પણ માની લો કે બોર્ડ ઉપર મોટા સડા, હાસ્ય ક્યાં બને એવું એક્ઝામ્પલ, ઉદાહરણ, દાખલો, એ મોટા સડા. પણ અમારા પાલનપુર વિસ્તારનો માણસ હોય, બેગ લઈને બસ સ્ટેન્ડ ગોળા જલોદરા પીપળી ઉભો હોય, કોઈ પૂછે કે મહેન્દ્રભાઈ કઈ બાજુ, તો અમે મોટા સડા નથી બોલતા. ક્યાં જાવ છો? કે હડે. ક્યાં જાવ છો? હડે. પિકઅપ સ્ટેન્ડ ઉપર મોટા સડા. ક્યાં જાવ છો? હડે. અને બસમાંથી ઉતરવાનો ટાઈમ આવે ને કોઈ પૂછે કે શું આવ્યું, તો કે હડું. પિકઅપ સ્ટેન્ડ ઉપર મોટા સડા
ક્યાં જાવ છો? હડે. શું આવ્યું? હડું. મારા એક સગા મળ્યા, મને કે તમારો હાડું આજકાલ દેખાતો નથી. મેં કીધું આજકાલ હડે છે. મને કે કેમ, કોઈ ખાસ ખરજવું ધાધર એડ બીજો સારા માણસ છો યાર, મહેસાણા લાયન્સમાં લઈને સારો. મેં કીધું એવું કોઈ રોગ નથી તો? મેં કીધું મોટા સડા હડા. મને કે એમ કરો ને ત્યાં સર્વિસ છે? મેં કીધું હા. મને કે ઉઘાડ કરો ને, સમજ્યા વિનાનું જીવવું જીવો ને વર્ષ હજાર, સમજીને જીવો ઘડી એક તો સમજો બેડો પાર. એ ભાદરવી પૂનમનો મેળો, ભાદરવી પૂનમ ની કરી. મારા એક મિત્ર રાજકોટના મારા ઘરે મહેમાન ત્યાં, શ્રાવણ મહિના પૂરો થઈ ગયો તો વ્રત ઉજવવાનું હતું, શિવજીના આવા લાડુ બનેલા, એ થાળ ધરાયો. એટલે મેં મારા મિત્રને કીધું મિત્ર ચલો જમી લો. મને કે ના. ચાલતો આવ્યો નડિયાદ થી, બીમાર થઈ ગયો છું, દવા લીધી છે અને ડોક્ટરે મને હળવા ખોરાક ઉપર રહેવાનું કહ્યું. તો મેં કીધું દાળ ભાત ખાઈ લો. દાળ ભાત આપ્યા, વિવેક ખાતર અડધી થાળી અને દાળ ભાત આપ્યા. બીજી વાર મનવાર કરી, ફરી વાર અડધી દાળ ભાત લીધા. ત્રીજી વારમાં ફરી વાર અડધી થાળી દાળ ભાત લીધા. હિસાબ મેં માર્યો, 1.5 થાળી દાળ ભાત. એ હજુ જમીન ઉભો થાય એના પહેલા અમારી પંગત લાગી. બેન દીકરી બધા અમારા ઘરના પરિવાર સાથે બેઠા, ભગવાનનો થાળ આવી ગયો, લાડુ મૂક્યા. એ લાડુ ઉપર મારા મિત્રની નજર પડીને મને પૂછે પાછો, મને કે મહેન્દ્રભાઈ, આ લાડુ નામની ચીજ મને અંતરથી વાલી. મેં કીધું અંતરથી વાલી હોય તો ખાઈ લો. મને કે નાના, લાડુ નામની ચીજ મને અંતરથી વાલી. મેં કીધું ખાઈ લો. ઘરવાળાને કીધું ભાઈ અમને પ્રસાદ ખાતર વિવેક થી દો કઈ. એટલે પ્લેટમાં 2 લાડુ આપ્યા. એ 2 લાડુ ખાઈ ગયો, વાતો કરાવી ગયો. ત્રીજો લાડુ મારી થાળીમાંથી વાતો કર્યો. અને છેલ્લું બટકું રે ગળે ઉતરે ના ઉતરે, ઉતરે ના ઉતરે, ઉતરે ઉતરે ના ઉતરે. એટલે ફરી વાર નું બોલ્યો. મને કે મહેન્દ્રભાઈ, વધારે ગળ્યું ખાઈએ ને તો મોઢું ભાગી જાય. તો મેં કીધું કાંઈ ઈચ્છા કરી? મને કે ભાભીને કહો થોડા દાળ ભાત આપી દે. ચોથી વારના દાળ ભાત કર્યા. જમ્યા પછી બહાર બેઠા પછી મેં પૂછ્યું, મેં કીધું મિત્ર તું કે હળવા ખોરાક ઉપર 1.5 થાળી દાળ ભાત થાપી ગયો, પ્રસાદમાં લાડુ વિવેક ખાતર 2 ખાઈ ગયો, ત્રીજો મારો ખાઈ ગયો, છતાંય તારી દાઢ મોળાઈ ગઈ તો ફેર પાછા દાળ ભાત ખાધા. આવું કર્યું કેમ? સીધી રીતે પંગતમાં બેહવું હતું. મને કે નાના મહેન્દ્રભાઈ, મેં આઈડિયા કર્યું. મેં કીધું શીનો આઈડિયા કર્યો? મને કે ન કરે નારાયણ સોમનાથ દાદો, અને જો ઉલટી વોમિટિંગ થાય તો દાળ ભાત જાય. ન કરે નારાયણ ભગવાન ને વાતો દારી, જો ડબલું લઈને જવાનું થાય તો દાળ ભાત જાય. વચમાં લાડુ અકબંધ રે. અરે મૂરખ, કોકના ગન બરન કરાઈ નાખી. આવા આઈડિયા ન હોય. સમજ્યા વિનાનું જીવવું જીવો ને વર્ષ હજાર, સમજીને જીવો ઘડી એક તો સમજો વારો પાર. તમે મને સહન કર્યો, મને સાંભળ્યો, ખૂબ શાંતિ રાખી. તમારા મોઢા ઉપર થોડી મુસ્કરાટ આવી, અને એ મુસ્કરાટ પરમાત્મા સોમદાસ દાદો, તમારી પેઢી પરંપરા, આખા પરિવાર હસ્તી ગુલાબની ચંપાની કળીના માપે ખુલતી રહે એવી અમારી અભિલાષા. પણ ચંપાનું નામ આવ્યું, ખરી ચંપા યાદ આવી. નવીનભાઈ ભાટી ભેગા હતા, આણંદ વિદ્યાનગર નો પ્રોગ્રામ. એ આણંદ વિદ્યાનગર નો પ્રોગ્રામ કરીને હું ભાટીભાઈ ગાડીમાં બધું સાઉન્ડ બધું પેકઅપ થતું હતું. એમાં એક પાડોશીમાં સોસાયટી હતી, ત્યાંથી માસી આયા. મને કે મહેન્દ્રભાઈ બહુ મજા કરાવી, ભાટીભાઈએ બહુ સરસ ભજન ગાયા, હવે તમારે મારા ઘરની ચા પીધા વગર ના જવાય. પણ મેં કીધું હવે 3:30-4 વાગ્યા છે, અમારે પાલનપુર પહોંચવું. મને કે ના. એટલે મારા ભાટીભાઈ કે મહેન્દ્રભાઈ ચા નું નામ પડે ને એટલે અપસકન કહેવાય, ચલો ચા પીને જઈએ. ભલે. એ માજી એના ઘરમાં લઈ ગયા, ચા મુકાણી. ચા મુકાણી, ચા પીએ છીએ, મૂંગું મૂંગું તો બેસી ન રહેવાય. એટલે મેં પૂછ્યું, મેં કીધું માસી તમારું નામ? મને કે મારું નામ ચંપા. ચંપા તુજ में 3 गुण रूप रंग और सुवास, एक अवगुण ऐसो भयो के भोर ना आए पास. તમારું નામ ચંપા, બહુ સરસ. સવારમાં ખુશ્બુદાર નામ તમારું સાંભળ્યું. એટલા મેં એક બેબી પાણીના ગ્લાસ લઈને આવી. મેં કીધું આ? મને કે મોટી દીકરી ચંદ્રમુખી. 5 મિનિટ થઈ એટલે બીજી બેબી ટ્રેમાં ચા અને કોફી ને બધું લઈને આવી. મેં કીધું આ? મને કે નાની બેબી સૂર્યમુખી. એટલે સવારમાં શનિવાર થતો હતો, 6 વાગે સ્કૂલમાં જવાનો ટાઈમ. 5-7 વર્ષનો છોકરો, આ બાળક જેવો, હાથમાં દફતર લઈને હળી કાઢીને, મમ્મી સ્કૂલમાં નહીં જાઉં, એમ દફતર ફેંક્યું. મેં કીધું આ? મને કે નાનો દીકરો ડોલર. તમે ચંપા, આ સૂર્યમુખી, આ ચંદ્રમુખી, આ બેઠો એ ડોલર. આખો બગીચો કીધું ઘરમાં બનાવ્યો છે. મને કે અમે બધા ફૂલો ઉપર જ નામ રાખ્યા છે. મેં કીધું તો બગીચાનો માળી એટલે તો કેરોસીન નું ડબલું, હાથમાં દાળનું ડબલું લઈને આવે. મને કે એના પપ્પા ગુલાબ. જય માતાજી, જય રણછોડ, જય ઢીમાધર, જય ધણીધર.